ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે. ઇન્દ્રિયાએ અમદાવાદના સીજી રોડ પરના બીજા સ્ટોરમાં સૌપ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત કર્યું. અમદાવાદના સીજી રોડ ઉપર સ્થિત બીજા સ્ટોરમાં સૌપ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત કર્યું. આ કલેક્શન હાલની નવવધુઓની આકાંક્ષાઓ પૂરી કરે છે, જે સુવિધાઓ અને સ્ટાઇલનો સમન્વય ધરાવે છે. આ વિશિષ્ટ રીતે બનેલા પીસ દર્શાવે છે જે નવવધુઓના યાદગાર પ્રસંગો માટે સાંસ્કૃતિક કારીગરી અને અદ્યતન સુંદરતાની ઉજવણી કરે છે. બંગડીઓ, નથ, માથ પટ્ટીઓ, હાથ ફૂલ, રિંગ વગેરેની આકર્ષક ડિઝાઇનો નવવધુઓ માટે દરેક પ્રસંગને અનુરૂપ શાહી અને સદાબહાર જ્વેલરી માટે વિશિષ્ટ પસંદગીઓ પૂરી પાડે છે. આ જ્વેલરીઓ તેમને ઓછામાં ઓછી જ્વેલરી સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ વ્યક્ત કરવાની તક આપે છે. સોનાના પોતાના જીવંત ઉદ્યોગ અને વિકસિત જ્વેલરી બજાર માટે પ્રસિદ્ધ અમદાવાદ વિવિધ પ્રકારના ઉપભોક્તા સાથે જોડાણ કરવા ઇન્દ્રિયા માટે વિશિષ્ટ તક પૂરી પાડે છે. સ્ટોર કારીગરી સ્ટેશન અને પ્રતિબદ્ધ બ્રાઇડલ લોન્જ ધરાવે છે, જેમાં નવવધુઓ વ્યક્તિગત સ્ટાઇલ અંગે સલાહ મેળવી શકે છે. ઇન્દ્રિયાના સીઈઓ સંદીપ કોહલીએ કહ્યું હતું કે જ્વેલરી સાદા સરળમાંથી વ્યક્તિગત અસરકારક સ્ટાઇલમાં પરિવર્તિત થઈ છે. ઇન્દ્રિયામાં અમારી ખાસિયત વૈચારિક સ્પષ્ટતા, વિશિષ્ટ ડિઝાઇનો, વ્યક્તિગત સેવા અને અધિકૃત પ્રાદેશિક પ્રભાવ સાથે બનાવેલી જ્વેલરીનું કલેક્શન છે. અમારું સૌપ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત થવાની સાથે અમે ઇન્દ્રિયા માટે વધુ એક સીમાચિહ્ન સર કરીને ખુશી અનુભવીએ છીએ. કલેક્શન શ્રેષ્ઠ કામગીરી સાથે બનેલા સુંદર પીસ ધરાવે છે, જે મહિલાનો પોતાની જ્વેલરી સાથેનો કાયમી અને ગાઢ સંબંધ વ્યક્ત કરે છે. ખાસ કરીને લગ્ન દરમિયાન સાથે સાથે આ કલેક્શન નવવધુના જીવનમાં દરેક વિશિષ્ટ લોકો માટે ડિઝાઇનો પણ ઓફર કરે છે, જેઓ લગ્ન અને અન્ય તમામ પ્રસંગોની ઉજવણીમાં ભેગા થાય છે. ઇન્દ્રિયાના સીએમઓ શાંતિ સ્વરૂપ પાંડાએ ઉમેર્યું હતું કે નવવધુ અને તેની જ્વેલરી વચ્ચે લાગણીનો સંબંધ ગાઢ છે. આ કલેક્શન અદ્યતન ડિઝાઇનોનો સમન્વય ધરાવે છે, જેમાંથી દરેક નવવધુની વિશિષ્ટ સફરને પ્રતિબિંબિત કરતી જ્વેલરી બનાવે છે. આ લોન્ચ સાથે ઇન્દ્રિયા ભારતમાં બ્રાઇડલ જ્વેલરી માટે ટોચનું સ્થાન બનવાની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. ઇન્દ્રિયાના પ્રોડક્ટ ડિઝાઇન સંશોધન અને વિકાસના હેડ અભિષેક રસ્તોગીએ આગળ જણાવતા કહે છે કે અમારું આ બ્રાઇડલ કલેક્શન ડિઝાઇનથી વિશિષ્ટ છે. આ કલેક્શન સદીઓ જૂના સાંસ્કૃતિક પાસાઓને સમજે છે અને હાલની નવવધુઓની આકાંક્ષાઓ સાથે તેનો સમન્વય કરે છે. અમે દરેક પીસમાં શ્રેષ્ઠ સાંસ્કૃતિક કારીગરી અને આધુનિક સુંદરતાનો સમન્વય કર્યો છે, જે દરેક પીસ પ્રેમ, સંસ્કૃતિ અને કળાને બયાન કરે છે. હેન્ડલૂમ માટે અમૂલ્ય જ્વેલરી નવવધુની સદાબહાર સુંદર જ્વેલરી સાથે શૃંગારની ઉજવણી કરે છે. ઇન્દ્રિયાનો નવો સ્ટોર વ્યક્તિગત શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા ડિઝાઇન કરેલો છે, જ્યાં નવવધુઓ તેમના લગ્ન માટે વિશિષ્ટ ડિઝાઇનો, આકર્ષક સ્ટાઇલ અંગે સલાહ અને શ્રેષ્ઠ પીસ શોધી શકે છે. સ્ટોરમાં બહોળું કલેક્શન પણ સામેલ છે, જે દરેક નવવધુની વિશિષ્ટ પસંદગી અને સ્ટાઇલ પૂરી કરવાની ખાતરી આપે છે. અહીંયા કારીગરીની ખૂબ વેલ્યુ થઈ રહી છે અને મારા માટે આપણા જે કારીગરો છે, આપણા જે સોનીઓ છે, જે કામ કરે છે, જડતર કરે છે, જે ટેમ્પલ જ્વેલરી બનાવે છે, એ લોકોની પાસે જે રહસ્ય છે, જે જાદુ છે, એ જાદુને જો મોડર્ન દુકાનો દ્વારા, મોડર્ન બ્રાન્ડ્સ દ્વારા આપણે ફરીથી બહાર લાવી શકીએ તો એ બહુ અગત્યનું છે. અહીંયા એક સ્ત્રી છે કે જેને ન સોનામાં ઇન્ટરેસ્ટ છે, ન પ્લેટિનમમાં ઇન્ટરેસ્ટ છે, ન ડાયમંડમાં ઇન્ટરેસ્ટ છે. હું ફક્ત ચાંદી પહેરું છું અને તે પણ જૂની ચાંદી. બટ ચાંદીની પણ ડિમાન્ડ ઓલવેઝ હોય. પણ ચાંદી જૂની ચાંદીની નથી હોતી. Yeah, see, this is firstly, I'm very glad that Ms. Malika Sarba is there here with us. So thank you so much for being here and gracing our store, opening. Today, actually, we are opening 2 stores. One is in Ahmedabad and one is in South Extension. And we are very happy that, you are here. Thank you. Because what you represent, in a way, is what we are trying to do with our brand. What we are trying to do is really bring up and celebrate craftsmanship, the Indian craftsmanship of jewelry. That is what we want to do. Like she said, I'm not that interested in gold. I'm not that interested in diamonds. That's what I understood. In the craft. You understood the craftsmanship. Yes. And that is what Indri also believes in. That we really want to celebrate the craftsmanship. Yeah. And that is why our brand is also called Indriya, which in Sanskrit means senses. So we want to delight all the 5 senses with the craftsman or craft personship that is there in jewelry. Yeah. Your clients can expect the best designs from us. Yes. So we will always any place that we want to be known for designs.
So in this outlet that we've opened today, there are more than 6,000 designs that are there in this outlet, and we will always have more designs than any other player in the market, because we want to stand for design and we want to bring that to consumers. Nowadays, clients go by brands. So yours also is a brand. So what is your take on that? Yeah, I think clients go by brands because brands mean something to them. Yeah, that is what. And we want to mean design and craftsmanship in jewelry. That's what we want. We want to stand for and we want to be. And of course, we want to have the best of quality. We want to have the trust, which also comes with us from the Aditya Birla Group, which has been around for so many years and is well respected. And that's what we want to stand for. We also want to give people an experience in the store where people feel delighted to come into the store and buy. We always say we don't mind if you come into the store and you don't buy, no problem. But we want to make sure that everyone has a good experience just celebrating and enjoying design and craftsmanship that exists in the stores.